શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 6 પ્રેક્ટિસ વર્ક પ્રકરણ 10 માપન સ્વાધ્યાય 10.2 તેનો પ્રશ્ન આપણે દાખલા નંબર 4। એક લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ 2400 ચોરસ મીટર છે। જો ખેતરની લંબાઈ 60 મીટર હોય તો પહોળાઈ શોધો। તો અહીંયા આપણે પહોળાઈ શોધવાની। તો અહીંયા આપણે સૌપ્રથમ તો લખી નાખીએ કે ક્ષેત્રફળ આપણે 2400 સ્ક્વેર મીટર બરાબર, અને લંબાઈ કેટલી આપી દીધી છે તો કે લંબાઈ આપણે 60 મીટર। તો અહીંયા આપણે સૌપ્રથમ તો કે લંબચોરસનું ક્ષેત્રફળ તેનું સૂત્ર તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો એનું ક્ષેત્રફળ આપણે કેટલું છે તો કે 2400 મીટર બરાબર, લંબાઈ તો કે 60 મીટર ગુણ્યા પહોળાઈ આપણે લખી નાખીએ। હવે માટે કરી 2400 મીટર, આ 60 મીટર છે, આ સાઈડ આવે તો કેમાં વયા જાય તો કે ભાગાકારમાં જાય। તો અહીંયા આપણે 60 મીટર બરાબર છે, બરાબર શું આ સાઈડ ખાલી ફક્ત શું વધ્યું તો કે પહોળાઈ, તો કે માટે આપણે 10 ઉડાડી દઈએ બરાબર, ખાલી ફક્ત સમજવા માટે જ અહીંયા સાઈડમાં કર્યા। 240 ભાગ્યા આપણે 60 કરીએ, 6 કરીએ તો અહીંયા આપણે તો કે 6 ચોક તો કે 24 મળ્યા બરાબર છે। 4 માં 4, 2 માં 2 જાય 0, ઉપરથી આપણે 0 ઉતારીએ તો અહીંયા ભાગ ન ચાલે તો 0। તો અહીંયા આપણે કેટલા મળ્યા તો કે 40 મળ્યા। તો અહીંયા 40 મીટર બરાબર પહોળાઈ, આપણી પહોળાઈ કેટલી આવી ગઈ તો કે 40 મીટર। તો અહીંયા આપણે કહેવાનું કે ખેતરની પહોળાઈ 40 મીટર છે બરાબર, આવી રીતના।